માટે આપણે સૌ ભેગા થયા છે। હાટ બજાર તો ખરો, પરંતુ આર્થિક વ્યવસ્થા સદ્ધર બને તો આપણે બધા અદ્ધર બનીએ। એવો એક કાર્યક્રમ અહીંયા કરી રહ્યા, એટલે આપણે થોડો ઉત્સાહમાં બધા હોવા જોઈએ। બોલો ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ। કલારાણી ગામે સૌ પ્રથમવાર આ હાટ બજાર બુધવારના દિવસે આપણે સૌ આગેવાનો સાથે મળીને આજના દિવસે આપણે શુભારંભ કરી રહ્યા છીએ। પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત હમણાં આપણને માર્ગદર્શન આપ્યું એવા જેઓના ઘરેથી સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન અને પોતે ગોવિંદભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા આપણા ગોવિંદભાઈ રાઠવા સાહેબ, આયાના પ્રથમ નાગરિક એવા બેન શ્રી સરપંચ અરુણાબેન, આપણા સૌના વડીલ કારણ કે ડોક્ટર સાહેબ આપણા ખૂબ જૂના આગેવાન, આપણા સૌના માર્ગદર્શક એવા આ ગામના આગેવાન, આપણા માર્ગદર્શક ડોક્ટર મનહરભાઈ, એવા જ આપણા વડીલ શ્રી આપણા પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય અને હાલ એટીવીટીના ડાયરેક્ટર વડીલ શ્રી આપણા રાયસિંહ મોટા, એવા જ વડીલ શ્રી આપણા વસુ કાકા, ઉપસ્થિત આપણા પિંડોળ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી બેન ધર્મિષ્ઠાબેન, ઉપસ્થિત આપણા શંકરભાઈ, મજીગામ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી માન લક્ષ્મણભાઈ, જહેમતભાઈ, પાણીબાર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કાળુભાઈ, ઉમઠી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શૈલેષભાઈ, આપણા પડવાણી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગારદિયાભાઈ, અમારા સોડવાણીના સરપંચ શ્રી તુલસીભાઈ, આપણા મોગરા ગામથી ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને આ જે આપણી સાંસ્કૃતિક ટીમના લીડર છે એવા અમારા સુકાભાઈ, પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય ડુંગરસિંહભાઈ, આ ગામના આપણા આગેવાન એવા મુબારક કાકા, ઉપસ્થિત આપણા નિવૃત્ત અને કહેતા હતા અમારા ડોક્ટર સાહેબ, મારો આપણા ગજાનંદ સાહેબ, એવા બધાનો ખૂબ લાંબા સમયથી વિચાર હતો કે આવું કંઈક કયા થબકતું થવું જોઈએ। તો એમના વિચારને આપણે બધા સૌ સાથે મળીને સિદ્ધ કર્યો એવા આપણા નિવૃત્ત કર્મચારી ગજાનંદભાઈ, પૂર્વ તાલુકા આપણા પૂર્વ સરપંચ શ્રી આપણા પૂનમભાઈ, ઉપસ્થિત પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય આપણા મકાભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી સુરેશભાઈ, પૂર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ, મહામંત્રી ચંદ્રસિંહભાઈ, કરસન સરપંચ શ્રી, આંબાછટી સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ સદવા શ્રી, રાજપુર સરપંચ શ્રી રાકેશભાઈ, ડેપ્યુટી સરપંચ શ્રી આપણા કલારાણી અશ્વિનભાઈ, તાલુકા પંચાયતના સભ્ય શ્રી, આપણા સૌ આગેવાનો, કાર્યકર્તા ભાઈઓ, માતાઓ તથા બહેનો, ગોવિંદભાઈ રાઠવા સાહેબ કીધું એ પ્રમાણે એમ તો આપણા વડીલ આગેવાનોનો વિચાર તો હોય કે મારું ઘર સમૃદ્ધ બને, આ કલારાણી ગામ સમૃદ્ધ બને, વેપાર તરીકે સારો વેપાર ચાલે અને વેપારી ભાઈઓ પણ સમૃદ્ધ બને, એવો આપણો બધાનો વિચાર હોય। અને આ વિચાર આપણા નિવૃત્ત કર્મચારી ગજાનંદભાઈ, આપણા માર્ગદર્શક વડીલ શ્રી ડોક્ટર સાહેબ, આ બધાનો વિચાર તો હતો, પરંતુ અહીંયાના મારા નવયુવાનો રાકેશભાઈ, નરેશભાઈ, રણજીતભાઈ, આ બધા સાથે મળીને નવયુવાનો પણ આ વિચાર સાથે જોડાયા। અહીંયાના બધા નવયુવાનો આ વિચાર સાથે જોડાઈને આજના દિવસથી આપણે એમ તો હજુ હોળીનું ભંગુરિયું બાકી
પરંતુ આપણે આ જિલ્લાની અંદર સૌ પ્રથમવાર બુધવારના દિવસે હાટ બજારની શરૂઆત અને ભંગુરિયું કે તે સાલે એટલે ભંગુરિયુંની શરૂઆત આપણે કરી દીધી. એવો સરસ મજાનો કાર્યક્રમ આપણે ઢોલ નગારા સાથે આખા ગામમાં વાજતે ગાજતે અહીંયા ઉપસ્થિત સર્વ વિસ્તારના આગેવાનો કાર્યકર્તા માતા બહેનો બધાને ખ્યાલ આવે કે આ પ્રસંગ શેનો પ્રસંગ છે. તો બધાને એમ થાય કે આજના દિવસથી હાટ બજારની શરૂઆત કરી અને એનો પ્રચાર પ્રસાર ગામડે ગામડે થાય એના માટેના આપણે પ્રયત્નો કરીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત, ત્યારે સૌથી પહેલા તમારો ખૂબ ખૂબ આભાર માનું. આપણે બધા સૌ જાણીએ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહાકાલી માતાનું મંદિર હોય કે માં અંબાજી ખાતે માં અંબાનું મંદિર હોય કે કાશી વિશ્વનાથની વાત હોય કે આપણા હાપેશ્વરની વાત હોય, પાંડેશ્વર મહાદેવ પાંડવડની વાત હોય, જાગનાથ મહાદેવ જાગનાથ મંદિરની વાત છોટાઉદેપુરની હોય, તેલાવ માતા મંદિરની વાત હોય, ખેણાઈ માતા મંદિરની વાત હોય, તુરખેડાની વાત હોય, નાખલની વાત હોય. આ બધા જ માટે આપણે બધા સૌ જાણીએ છીએ કે જો પ્રજાની અવર જવર ના થાય, જનતાની અવર જવર ના થાય, ખર્ચક આપણે ના લાગે, ધબકતું ના હોય તો આપણો વેપાર ધંધો પણ મંદ ગતિએ ચાલે અને આર્થિક વ્યવસ્થા આપણી સદ્ધર ના હોય. પૈસો મારા ખિસ્સામાં હોય એ પૈસો વેપારીની દુકાને ના જાય, વેપારી માલ લેવા માટે બોરડી ના જાય, એ વેપારી ડબોય ના જાય, તો આર્થિક વ્યવસ્થા કોઈ દિવસ એની હેરફેર થતી નથી. એટલે સૌથી પહેલા તો આપણે